એવા ઢલડા વીરા એ પરદેશી વીરા હે તારી ઉમર ગણી લે થોડા લે ઓ તારી ઉમર ગણી લે થોડા લે પરદેશી વીરા હો ઢલડા વીરા હો તારી ઉમર ગણી લે થોડા લે ઓ તારી ઉમર ગણી લે
પાય પીન ગાવે વાલા તેરી તજના ગુણ હો વીરાને પર હો વીરાને માર્ગ મળ્યો જીવેલો રે પરદેશી વીરા પર હો વીરાને માર્ગ મળ્યો જીવેલો રે પરદેશી વીરા તારી ચુંબન કણી લે તન તોડા લે હો તારી ચુંબન કણી લે તન તોડા લે પરદેશી વીરા હો પાટણના વીરા હો તારી ચુંબન કણી લે તન તોડા લે હો તારી ચુંબન કણી લે તન તોડા લે અહીંયા જવાય અહીંયા નો જવાય બાકી જવા માટે તો ભક્તિ ને શ્રદ્ધાનું ભાતું હોવું જોઈએ ભજન હોવું જોઈએ આ પૂર આવ્યું ત્યારે આમ પ્રાર્થનાઓ બહુ કરીશો આ માણસોએ ધાબા ઉપર હા એટલી બધી પ્રાર્થનાઓ કરી પછી ધીમે 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 પાણી ઉતરી ગયું એટલે પાછા હતા ને એવા હા નકર આ પૂર આવ્યા પહેલા જો એટલી પ્રાર્થના કરી હોત ને તો એ પૂર આવવાનું જ નહોતું હા બસાવું ભગવાન કારણ કે આ મહણીઓ વેરાગ કહેવાય કબીરને એક માણસ ગોતવા નીકળ્યો કબીર ક્યાં છે એટલે કીધું કે ભાઈ કબીર કોઈ ગુજરી ગયા ને એટલે શમશાની ગયા દાગુ તરીકે ઓલો માણસ કે કબીરનું મારે કામ છે મારે કબીરને અહીંયા શમશાને કઈ રીતે ઓળખવા કે જેની ઉપર જ્યોત જગતી હોય ને એ કબીર એટલે એ માણસ તો શમશાને જતો રહ્યો એ શમશાને જો એટલે ત્યાં તો જેટલા દાગો હતા એ બધાની માથે જ્યોત હળગતી હતી કારણ કે બધાની મહણીઓ વેરાગ લાગ્યો હતો એ માણસ પાછો ઘેરે આવ્યો કે ભાઈ ત્યાં તો બધા દાગોની ઉપર જ્યોત જગે છે એ કે દાગો શમશાનેથી ઘરે વહી આવે કપડા બદલાવી લે અને જ્યોત જગતી હોય ને ઈ કબીર એને સખત વેરાગ કહેવાય મહણીઓ વેરાગ નું કહેવાય કબીર કુવા એક હે પનિહારી અનેક બર્તન સબીસી ન્યારે ભયો પાણી સબી મે આ સખત વેરાગ કહેવાય આ નકર આ પૂર આવ્યું તમે કલ્પના કરો આ કુદરતી જે દુઃખ હોય ને એની પાછળ એની કરુણા હોય એની સહાય હોય આ આપણું દુઃખ હતું આ પાણી આવ્યું નહીં હા વર્ષો પુરાણી તાપી છે કોઈ દી તમે રામા અવતારમાં કૃષ્ણ અવતારમાં તમે સાંભળ્યું કે તાપીનું પૂર આવ્યું હતું ને એટલા લોકો ગુજરી ગયા નહીં આ દુઃખ એનું ખબર હા કોઈ દી દુઃખ પડે નહીં પણ આ ડેમ બાંધીને ઉભા કર્યા બધાય આ રેડિયમ દેવું પડે કે પાટિયા ખોલવામાં આવશે શાર વેઠવાસ હોય બધા ઉપરવાસ વિયા જઈજો નકર હાવ ઉપર વિયા જાઓ કારણ કે આપણું ઊભું કરેલું છે અને આમ તમે જો કુવાન કાંઠે ઊભા હોય ને તો આપણને બીક લાગે ડર લાગે કે પડી જવા હે એટલે બીકમાં પડીએ જાવ તમે એટલે અંદર જાવ કુવામાં એટલે બીજી બીક થાય કે ડૂબી જાવ એટલે બીકમાં ડૂબી જવાય પણ ડૂબી જાવ ને પછી તરો શું કામ બીક ન હોય હા આ પહેલા જ બીક કાઢવા જોઈએ અને પહેલા જ ભજન હોવું જોઈએ લખે છે કે આવી મુશ્કેલી એ જારે પડે એ ચારે તને યાદ કરે અને સુખ આવે એ વિસરે તને એ દુઃખો માય યાદ કરે એ મૂડી હોય જારે એ બે પૈસાની બની જાય ત્યારે સૌ અભિમાની એ પછી જ્યારે ખાવાના એને ફાફા પડે એ ત્યારે તને યાદ કરે અને સુખ આવે એ વિસરે તને એ દુઃખો માં યાદ કરે સુખ આવે ને વિસરે તમને દુઃખો માં યાદ કરે આ ભજન તો ઘણાય કરે છે ભાઈ હાલતા ને ચાલતા જંગલમાં વગડામાં જતા હોય ન્યા ભજન ગાતા હોય શું કામ બીક ન લાગે ન્યા હનુમાન ચાલીસા રજૂ કરે નિર્ભય બની જાઓ બીક નો હોવી જોઈએ અને આજનો કાર્યક્રમ આમ તમે ગણો ને તો સ્વારામ બાપુએ પુસ્તકની અંદર લખ્યું છે કે મરણ તિથિનો મહિમા છે મોટો અવસર વેળાએ રહેજો સદગુરુજી મોરા શરણોમાં રહેજો આ ભજન અને ભોજન આત્માની પાછળ આટલું થાય ને તો બહુ થઈ ગયું હા બાકી તો આ ધરતી નત નવેલડી કિન કિન પૂરી આ સાઈથી કઈક રાણા રમ ગયા ને કઈક ગયા નિરાજ આ જેટલું ભજન જેટલું ભોજન હરિસમરણ અને આજ એવા એવા કલાકારો જ્યારે મળ્યા છે બધા સંતવાણીના આરાધકો તો બેન ચેતનાબેન ને વિનંતી કરું કે આપને જે મોજ આવે ભજનો લઈને આવે છે ચેતનાબેન